જય હો. જય રણછોડ. જય રણછોડ. 28 વર્ષ 2 મહિના અને 22 દિવસે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે અને એ ચુકાદાની અંદર રણછોડરાયનો વિજય થયો છે. એટલે કે ભગવાનને જો તોપની સલામી આપવામાં આવતી હતી એ હવે જે વાર્ષિક પરંપરા છે એના રૂપે એ ફરીથી શરૂ થશે. ગઈકાલે ચુકાદો આવ્યો છે, આજે તોપનું પૂજન કરવામાં આવ્યું છે મહારાજશ્રી તરફથી. અને મહારાજશ્રીએ જે ટેક લીધેલી હતી, જે 28 વર્ષ 2 મહિના અને 22 દિવસથી તેઓ ચપ્પલ વગર હતા. આગામી હજી કારતક મહિનો પૂર્ણ થયો નથી અને કાર્તિક મહિનાની આપણે સનાતન ધર્મની અંદર સુદ અને વદ એમ 15 દિવસના પ્રકારો હોય છે. સુદ 11 ગઈ છે જ્યારે વરઘોડો નીકળ્યો. વદ 11 આપણે આ તોપની સલામી ઠાકોરજીને આપીશું અને ઠાકોરજીને આ જ વર્ષથી આ સિલસિલો ચાલુ થાય એ રીતે આપણે એની પ્રક્રિયામાં રહીશું. નામદાર કોર્ટનો અન્ય પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે પણ આ કાર્યની અંદર મદદરૂપ થયા છે તેઓને ઠાકોરજી ખૂબ ખૂબ સારા આશીર્વાદ આપે એવી હું પ્રાર્થના કરું છું. જય રણછોડ. જય રણછોડ. નામદાર કોર્ટે જે હુકમ આપ્યો છે એના પછીની આગળની પ્રક્રિયા શું છે મહારાજ? નામદાર કોર્ટશ્રીએ ભગવાનની તોપ માટે જે ડિસિઝન આપ્યું છે એ કોર્ટ કમિશનરજીના પરીક્ષાના આધારે જે પ્રમાણે સૂચનાઓ પાલન કરવાની સાથે જેથી પરમિશન લેવા માટે કીધેલું છે એ પ્રમાણે હવે આગામી જે 31 એકાદશી આવે છે ઠાકોરજીનો જે તુલસી વિવાહનો જે વરઘોડો શોભાયાત્રા હતી એનું આજે સમાપન વિધિ ચાલે છે થઈ રહ્યો છે. એટલે હવે આપણે મારી ઈચ્છા એવી કે ભાઈ લગ્નોત્સવની જે વિધિને જે પ્રસંગ જે સંપૂર્ણપણે પૂરો થયો નથી તો એ સંપૂર્ણપણે વિધિ પૂરો થાય એના ઉપલક્ષ્યમાં જો આ તોપ ફોડવામાં આવે ભગવાનનું ત્યારનું લગ્નોત્સવમાં માન સન્માન થયા બરાબર માની લેવામાં આવે એવી ભાવના વ્યક્ત કરી રહ્યો. હવે ઠાકોરજી અને પ્રશાસન જો આ પ્રમાણે સાનુકૂળ થઈને કાર્ય સંપન્ન બનાવવા માટે સહકાર આપવા માટે કોઈ પ્રયત્ન કરે તો ગુનામાં સુગંધ મળે એવી શુભેચ્છા સાથે હું આ મારી આશા વ્યક્ત કરી રહ્યો.